અહીંથી પણ એટલી ઊંચી આવે જો બંધ થઈ ગઈ મજા આવે એક નંબર સૌથી ઊંચો ચંબલ માં બેસી ગયા હતા બરોબર ભલે આનાથી નીચે નીચે હે ગુડ મોર્નિંગ દોસ્તો તો કેમ છો મજામાં આશા કરું કે તમે બધા મજામાં હશો તો મસ્ત મજાના દિવસની આજ શરૂઆત થઈ ગઈ છે અને અમે બે આજે તૈયાર થઈ ગયા છે ને આપણે જવાનું છે આજે રણુજા મેળામાં જવું છે તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા પછી તમને મળીએ અને આપણે છે અત્યારે દુકાને તો દુકાનેથી ડાયરેક્ટ આપણે જવાનું છે રણુજા તો મળીએ તમને રસ્તામાં ભાવનગર પાલીતાણા હો ટીટી અંદર હોય ગયો તૈયાર થઈ ગયા છે ને આપણે નીકળીએ છીએ રણુજા માટે ફાઈટક ખુલે એટલી વાર હે ફાઈટક ખુલે એટલે ભાગી નીકળીએ બે ગાડી લઈને જઈએ 10 ને 10 થઈ અમે અરલા ટપી ગયા બરોબર રસ્તામાં છીએ રસ્તો હે એક નંબર રૂમમાં મજા આવે એવું હે હું સિંગલ પટ્ટી રસ્તો હે 10 ને 10 થઈ છે અરલા ટપી ગયા 9 કિલોમીટર જ છે 9 કિલોમીટર હમણાં પહોંચી જાય મેળામાં પછી મેળો રોશની એમ હે બાકી જો લીલું બધું દોસ્તો આપણે રણુજા પૂગી ગયા ને ગાડી કરી દીધી છે પાર્ક અને આપણે જઈએ છીએ હવે મેળામાં અમે કેટલા હે નાના હે કાકા હે ઢબુ છે અસ્મિતા હે પાર્કિંગ કરી દીધી ને હવે મેળામાં જઈએ પૂગી ગયા છે મેળામાં બરોબર રણુજા મેળામાં મેળામાં મજા આવે એવું હે ટ્રાફિક અત્યારે ફૂલ થઈ ગઈ હે જો પૂગી ગયા હે મેળામાં આ તો હું જોવે કઈ ખબર નથી બે જણા ઉભા હે મેળો છે જો મેળાની ટ્રાફિક એમ હે પણ અત્યારે જો કેટલી રાઈડો હે 4-5 તો ચકડોલ હે ટ્રાફિક તો જો ફૂલ થઈ ગઈ હે બરોબર આ બ્રેક ડાન્સ દર્શન કરીએ તો પછી તમે મળીએ જૂના મંદિરે આવ્યા હે નવા મંદિરે તો વારો નથી આવ્યો જૂનું મંદિરે દર્શન કરી લઈ આવી ગયા છે જૂના મંદિરે દર્શન કરતા આવ્યા અને પ્રસાદી લઈ લીધી હે એટલે કે નાળિયેર લઈ લીધું હે આપણે પ્રસાદ લઈ લે પછી આ છે જૂનું મંદિર ટ્રાફિક પણ એવી છે તો જૂનું મંદિર છે દર્શન કરતા આવી ચપ્પલ અહીંયા કાઢતા જાય ને પછી દર્શન કરતા આવી બરોબર જૂના રણુજા રામદેવ પીરનું બરોબર ટ્રાફિક છે અહીંયા દર્શન કરવામાં દર્શન કરીએ છે જૂનું મંદિર તો દોસ્તો આ છે જૂનું મંદિરે દર્શન થઈ ગયા છે આવું કઈક મંદિર આ છે જૂના મંદિરે દર્શન થઈ ગયા છે બરોબર તો જ્યાં બાય અગરબત્તી થઈ ગઈ અહીંયા ધૂણામાં
અસ્મિતા નારિયેલ વધારવા ગઈ. નારિયેલ વધારી નાખ્યું છે અને જો અહીંથી મંદિર જૂનું આવું દેખાય છે. તો જૂના મંદિરે દર્શન થઈ ગયા, નારિયેલ વધારી લીધું ને હવે હે ને પ્રસાદી લેવાનું જઈએ. દોસ્તો પ્રસાદ લેવા આવી ગયા છીએ. ડીશ લઈ લીધી છે, લાઈનમાં ઊભી ગયા છે. લાઈન તો એમ તો જબરી છે. આમ પ્રસાદ લઈએ આ બધા. અમે પણ પ્રસાદ લઈ લઈ. ચકડોળમાં બેહવા જાય, વારો હમણાં આવી જાય. વારો આવી જાય ચકડોળમાં. બેસી ગયા ચકડોળમાં, બરોબર. ચકડોળ થઈ ગયો ચાલુ. ચકડોળમાં બેસી ગયા. મેળો જોવો, મેળો કેમ બાકી છે. ચાલુ થઈ ગયો છે મેળો, પણ ઊંચો એટલો ચડી ગયો ઓળખી. બસ સૌથી ઊંચા ચડી ગયા છે, બરોબર. બહુ હવે દેખાય બાકી. હવે મેળો ની મજા દેખાય નહીં. સૌથી ઊંચો ચકડોળ હે. સૌથી ઊંચો ચકડોળમાં બેસી જાય, બરાબર. અને જોવા ઓળખી પણ એટલી ઊંચી આવે, જોવા બંધ થઈ ગઈ હશે.
મજા આવી બેસવાની. હવે નીચે ઉતરી જાય કારણ કે આપણો સમય પૂરો થઈ ગયો. મેળો થઈ ગયો હવે પૂરો ને આપણે નીકળશે ઘર સાઈડ. હવે રસ્તામાં એ મેળો આમ હતો પૂરો થઈ ગયો પાર્કિંગ નથી અને હવે નીકળીએ આપણે. તો દોસ્તો આપણે નીકળી ગયા છે મેળામાંથી ને હવે આપણે રસ્તામાં છીએ. રસ્તામાં તમને મળીએ કારણ કે હવે મેળો પૂરો આપણો થાકી ગયા રખડી રખડીને. ટ્રાફિક બહુ જાજી થઈ ગઈ એટલે નીકળી ગયા હવે મેળામાંથી. બરાબર દોસ્તો મસ્ત મજાનો એક જગ્યાએ વડલો આવ્યો છે ત્યાં ઘડી પોરો ખાવા બેઠા છે. બરોબર અહીંયા પાણી હે મસ્ત હાથ પગ ધોઈ નાખીએ જુઓ મસ્ત પાણી ભર્યું છે. વડલો એક નંબર આવ્યો. આ બે બેસી ગયું પોરો ખાઈ. અમે સમાણા પૂગી ગયા ચેકપોસ્ટ માં. ઓલું ચેકપોસ્ટ જ કહેવાય ને ચોકડી પાસે. બરોબર વેફર એક ખાઈએ ચા પીએ પછી 20-25 કિલોમીટર જેવું છે પછી નીકળીએ ચા પાણી પીએ એકાદી વેફર ખાઈએ નીકળીએ. જોતા વેફર ખાય કાકા વેફર ખાય અમે પણ વેફર ખાઈ અને હાલો વેફર ખાવા. તો આપણે આવી ગયા છીએ ઘરે અને રસ્તામાં થોડુંક મોડું થઈ ગયું હતું. બરોબર અને આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. તો મળીએ કંઈક એવા નવા બ્લોગમાં. ત્યાં લગન ટાટા બાય બાય આવજો. મળીએ કંઈક નવા બ્લોગમાં.